ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે ઉમરેઠમાં પેટા ચૂંટણી જે યોજાવાની છે તે ખૂબ જ ચર્ચાસ્પદ જોવા મળી રહી છે, જેમાં ઉમરેઠના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદ પરમારનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું અને ત્યારબાદથી આ બેઠક ખાલી જોવા મળી રહી છે અને 23 એપ્રિલના રોજ આ બેઠક પર મતદાન યોજાવાનું છે અને આ બેઠક પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય જેવી સ્થિતિ જોવા મળવાની છે, ખરાખરીનો જંગ જામવાનો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ જે છે તે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે, તો તેની સામે કોંગ્રેસે પણ ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટની ફાળવણી કરી છે, એટલે કે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય જોવા મળશે અને ઉમરેઠમાં સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં એ રસાકસીનો જંગ છે અને 7 મેના રોજ આ બેઠકનું પરિણામ આવી જવાનું છે, ત્યારે નક્કી થશે કે આ બેઠક કોંગ્રેસના ફાળે જાય છે કે પછી ભાજપના. અને તમને શું લાગી રહ્યું છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહેશે કે કોંગ્રેસ જે છે તે જીતશે? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.